નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની એક ઘટના સામે આવી છે। આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે શિક્ષણ અધિકારીએ રજૂઆત કરી હતી, ત્યારે શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે। પાદરાની MB ઠક્કર પ્રાથમિક શાળામાં યુસુફ શેખ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો આક્ષેપ થયા છે। 2 દિવસ અગાઉ ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીને માર મારવાની એક સમગ્ર ઘટના સામે આવી હતી। શિક્ષક સામે વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓને ભારે રોષ જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી આજરોજ તપાસ હાથ ધરી છે। 21/8/25 MB ઠક્કર કુમાર શાળામાં શેખ યુસુફભાઈ જેઓ શાળાના શિક્ષક છે, એમણે ધોરણ 6ના વિદ્યાર્થીઓને માર માર્યો અને સાથે સાથે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ગમે તેમ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે। એની ફરિયાદ મારી પાસે આવી એટલે મેં એમને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો, એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના 21 તારીખે બની। એના પછી 2 દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી। વારંવાર માર મારે છે, અલગ અલગ જગ્યા ઉપર જઈને મારે છે। શું તમારી પાસે શું માહિતી છે? માર મારવામાં એમણે અગાઉ પણ પ્રાર્થનામાં બેઠેલા છોકરાઓ હોય કે પછી આમાં સમૂહ કવાયતમાં કે કોઈ પણ એ રીતનો કોઈ બી આ કાર્યક્રમ હોય એ વખતે છોકરાઓ ઊભા હોય ત્યારે પણ એમને વારંવાર ટપાટપલી કરવી, દોડ માર્યા કરવું, એ બધું જ હોય છે। એમને શિક્ષકો સાથે બી વર્તન તો એમનું ઠીક જ છે, બહુ એવું સારું ન જ કહેવાય। અને સાથે સાથે એક વસ્તુ કે ગમે તેમ મશ્કરીઓ કરવી, ગમે તેમ બોલ્યા કરવું, મારે એમને વારંવાર એ માટે ઠપકો પણ આપવો પડે છે। તમારી શું માહિતી? બસ સાહેબની બદલી થઈ જવી જોઈએ। MB ઠક્કર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને માર માર્યા અંગેની ફરિયાદ મારી પાસે આવી હતી। તેથી આજ રોજ શાળામાં હું તપાસ માટે આવ્યો છું અને તપાસ દરમિયાન અલગ અલગ વર્ગના જે બાળકો જે છે એ બાળકો સાથે અત્યારે વાતચીત કરી રહ્યો છું અને બાળકોના સંદર્ભે જે ફરિયાદ મને મળી છે, જો એમાં તથ્ય હશે તો એ RT અંતર્ગત ગુનો ગણાય છે। તો આવા જે શિક્ષક સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારી કક્ષાએથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક શિક્ષકોએ પણ એવું કીધું છે કે તેમનું વર્તન શિક્ષકો સાથે પણ એવું છે, ગાળો બોલે છે અને વારંવાર વિદ્યાર્થીઓને મારે છે। હા, એટલે આ બાબતે પણ એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ બાબતે પણ એમના જે નિવેદનો આપ્યા છે એમણે એ નિવેદનો જે કંઈ એમાં સાતત્ય હશે તો એ બાબતે પણ આપણે એમની સામે કાર્યવાહી કરવા તૈયાર।